ભાવનગર મહાનગરપાલિકાનું ગેરેજ વિભાગ ભંગારવાળો બન્યું છે અને નિર્મળનગરમાં આવેલા આ મહાનગરપાલિકાના ગેરેજ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી અનેક વાહનો જેમાં ફાયર વિભાગના, રોડ વિભાગના, સોલિડ વેસ્ટ વિભાગના રદ કરેલા વાહનો અને લોખંડનો ભંગાર સડી રહ્યો છે। ગેરેજ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી જૂના રદ કરેલા વાહનો ગેરેજ વિભાગની અંદર જ ધૂળ ખાઈ રહ્યા છે। તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, કારણ કે લાખો રૂપિયાના આ ભંગાર બનેલા વાહનોમાંથી મેળવી શકાય તેવા ન હોવા છતાં મહાનગરપાલિકાના શાસકોએ, અધિકારીઓએ આ ભંગાર બનેલા વાહનો હરાજી કરવાની તસ્દી સુદ્ધા પણ નથી લીધી। ભાવનગર મહાનગરપાલિકામાં પડતર પ્રશ્નોનો તો ઢગલો છે, સાથે સાથે પડતર વાહનોનો પણ એટલો જ ઢગલો છે। અત્યારે અમે ઊભા છીએ ભાવનગર મહાનગરપાલિકાના ગેરેજ છે, ત્યાં આપ જોઈ શકો છો કે જે તે સમયે લાખો રૂપિયાના ખર્ચે લીધેલા વાહનો હાલ રદ થતા, જે તે સમયે રદ થતા હાલમાં સડી રહ્યા છે, જેની અંદર JCB થી લઈને અને ફાયર બ્રિગેડના પણ સાધનો છે, વાહનો છે, કારો છે, અધિકારીઓ માટે, શાસકો માટે લીધેલી કારો છે, પરંતુ લાંબા સમયથી જે એની હરાજીની જે પ્રક્રિયા હોય તે ન કરવાને લઈને પ્રજાના લાખો રૂપિયા ખર્ચેલા વાહનો હાલ આ જે ભંગાર છે તેમાંથી પણ લાખો રૂપિયા ઉપજે એમ છે, પરંતુ પ્રક્રિયા ન કરવાને લઈને હાલમાં તમામ જે વાહનો છે તે સડી રહ્યા છે, કાટ ખાઈ રહ્યા છે। અને જો તાત્કાલિક ધોરણે આ તમામ પ્રક્રિયા ગેરેજ વિભાગમાં પડેલા વાહનો જે છે તેની નહીં કરવામાં આવે, હરાજી નહીં કરવામાં આવે તો આનું શું ઉપજશે તે સૌથી મોટો સવાલ છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર। આ ગેરેજ વિભાગમાં 2 કર્મચારીઓ ભંગાર બનેલા વાહનોના ઢગલાને સાચવે છે। હાલ મહાનગરપાલિકાના ગેરેજ વિભાગમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભંગાર થઈ ગયેલા વાહનો સડી રહ્યા છે। ગેરેજ વિભાગ પાસે 119 વાહનમાંથી 32 જેટલા વાહનોને 15 વર્ષ પૂર્ણ થતાં સ્ક્રેપમાં ધકેલવામાં આવ્યા છે અને મહાનગરપાલિકાના શાસકો દ્વારા જ્યારે આ નવા વાહનો ખરીદવાના હતા ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કરીને ખરીદી કરવામાં આવી હતી। હાલ આ વાહનોને રદ કરી દેવાતા તે ભંગાર બની ગયા છે અને વાહનોની જો તાત્કાલિક ધોરણે હરાજી કરવામાં આવે તો હજુ પણ આ વાહનોમાંથી લાખો રૂપિયાની આવક થઈ શકે તેમ છે। મહાનગરપાલિકાના અધિકારીઓ કે શાસકો હરાજીની પ્રક્રિયા કરી નથી રહ્યા, જેને લઈને મનપાને ભંગારમાંથી થતી આવક પણ નથી થઈ રહી અને આયોજનના અભાવને કારણે પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે। નગરપાલિકાના શાસકોની અણઘડ નીતિ અને અણઆવડત કરોડો રૂપિયાના વાહન, લાખો રૂપિયાની કરોડો રૂપિયાના વાહન લઈ અને થોડાક ટાઈમ રોડ ઉપર દેખાડી અને કામ કરે કે ન કરે, એ વાહનને રિપેરિંગ કરીને જો ભાવનગરની અંદર ઉપયોગ કરે ને તો સુવિધા સારી મળે એમ છે, પણ અણઆવડત અહીં છતી થઈ છે અને આવી જ રીતે નવા નવા વાહન કરોડો રૂપિયાના લઈ અને પછી ભંગાર કબાડીખાનામાં મેકી દે છે।